આ સમાજ છે ને ઈ જ મારો પરિવાર છે સાહેબ. બિશનકોર હોય ને ન્યા કાશીરામ જન્મે, ભીમાબા હોય ન્યા ભીમરાવ જન્મે. હવારે ઉઠીને જામીન ગોતવા પડે એને દીકરા ન કહેવાય સાહેબ. દી વારે ઈ દીકરા કા ધોરીને કા ધરા, બાકી ઝાકરિયા તો ખરા જ. નથી કેતા લગ્ન થઈ જાય ને બાય આવી જાય ને સારું મકાન બની જાય પછી બાપુજીને માં તમને ખબર ન પડે, પછી બાપુજીને માને ખબર ન પડે. આવી ગયા ને મેડમ આવી ગયા, ગાડી આવી ગઈ, મકાન બની ગયું. મા બાપે મજૂરી કરી કરીને ખેતરમાં કામ કરી, કેમિકલ ફેક્ટરીમાં પોતાના ફેફસા બામ કરી. કોઈ બાપ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો, કોઈમાં હરણના માથા ફાળે એવા તડકામાં કામ કરતી, કોઈ બાપ 5મા 6 માળે પથરા ચડાવતો હે. ઈ કાળી મજૂરી કરી, પોતે હારું લુગડું નથી પહેર્યું, તને સૂટ બૂટમાં ફેરવો ને સ્કૂલ કોલેજ સુધી પહોંચાડ્યો. ઈ મા બાપની વાત. પછી માને બાપુજીને ખબર ન પડે. મારી માળીને તોલે કહેવાનો મારો મતલબ એ છે સાથીઓ કે હયાત હોય ને આપણી વચ્ચે મોજૂદ હોય ને આપણા મા બાપ, એ જેટલું મેળવાય એટલું મેળવી લેજો મારા બાપ. કામ ધંધા કે નોકરીમાંથી આવીએ ને માં, એ માળી માં તો શું કરે હે બાપુજી, તમે શું કરો છો? 5 મિનિટ એની પાસે બેસી જાવું સાહેબ. અને ઈ માનો હાથ જો માથે ફરી ગયો ને કે ખમા મારા દીકરા, જીવનમાં કોઈ દી દુખી નહીં થવા, મારો જાત અનુભવ છે સાહેબ, મારો જાત અનુભવ છે. હા ક્યું ખમા ઓલું નહીં હો, પણ ભાઈને ઠોકર લાગીને બેનના કાળજામાંથી હાય 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 ખમા મારા વીરા, આ શબ્દ નીકળી ગયો ને. હે જી ભીડી ભીડું ગરીબોની ભાંગવાને, ભીમાબાઈ ને આવ્યા બાળ રે, ભીમાબાઈ ને આવ્યા બાળ. માયાડુ ઈ વીરની માતા, વિપતુ ના ગીત રે ગાતા.